હેલો મિત્રો, છેલ્લે આપણા આલેખ પરથી શું શું શોધી શકાય એની આપણે વાત કરી. હવે આજે આપણે એક આઈએમપી થિયરીની વાત કરવાની છે, જે ઘણી વખતે પરીક્ષામાં પૂછાયા અને આગળ પણ તમારા કામમાં આવવાની છે. 11મામાં હોય, 12મામાં હોય કે તમે કોલેજમાં જશો તો આ થિયરીને લગતા જે સૂત્રો આપણે મેળવીશું એ સૂત્રો તમારા કામમાં આવવાના છે. બરાબર? તો આ થિયરી ધ્યાનપૂર્વક જોજો, ઘણી વખતે પૂછાયા પરીક્ષામાં. બરાબર? કોઈ વસ્તુમાં ના ખબર પડે તો મને પૂછી જોજો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ થિયરી. તો થિયરીનું નામ કંઈક આવું હ, નિયમિત પ્રવેગિત ગતિ માટેના સૂત્રો. નિયમિત પ્રવેગિત ગતિ માટેના સૂત્રો. હવે નિયમિત શબ્દ આપ્યો હોય, નિયમિત એટલે અચળ. નિયમિતનો અર્થ શું થયો? અચળ. અચળ પ્રવેગી ગતિ માટેના સૂત્રો. કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તેના માટેના સૂત્રો, સમીકરણો ની આપણે વાત કરીશું. બરાબર? સમીકરણો કહેવાય, સૂત્રો કહેવાય. ચલો, હવે અચળ પ્રવેગી ગતિ ક્યારે બને? તો આપણને ખબર કે જ્યારે વેગ સતત વધતો હોય. છેલ્લા મેં તમને એક વાક્ય લખાયું હતું, યાદ હોય તો, એક લેક્ચર પહેલા, કે પ્રવેગ ક્યારે અચળ બને છે? જ્યારે વેગ સતત વધતો હોય, ચોક્કસ સમયમાં ચોક્કસ વધતો હોય, સમાન સમયમાં સમાન વધતો હોય, તો જે ગતિ કહેવાય અચળ પ્રવેગી ગતિ કહેવાય. એ સમય પ્રવેગ અચળ મળે છે. એની આપણે વાત કરી હતી. બરોબર? ચલો, ખબર પડી ગઈ. હવે આવી ગતિની આપણે વાત કરીએ તો ધારો કે એક્ઝામ્પલ લઈએ. કોઈ પદાર્થ એ થી બી પર જાય છે. બરોબર? એ થી બી પર ગયો પદાર્થ, એ ટુ બી પર. ભાઈ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ વાહન એથી બી પર જાય છે, ગતિ કરે છે. હવે એથી જ્યારે ગતિની શરૂઆત કરે ત્યારે એનો પ્રારંભિક વેગ, મતલબ જે શરૂઆત કરે પ્રારંભિક વેગ, એ કંઈક v0 જેટલો હોય. કેટલો હોય? v0. બરાબર? શરૂઆતનો વેગ કેટલો? v0. શરૂઆત કરે એટલે કોઈક વેગથી શરૂઆત કરે, v0, અને બી સુધી પહોંચે ત્યારે એનો વેગ, અંતિમ વેગ, આપણને ખબર પ્રવેગી ગતિ એટલે શું? અચળ પ્રવેગી ગતિ એટલે વેગ સતત વધતો હોય. એટલે વધતો હોય બી પર આવીને કંઈક વેગ વધી જાય એટલે કંઈક વી જોવા મળે. કેટલો જોવા મળે? વી. આટલા વેગ v0 હતો, પણ ધીરે ધીરે વધતો ગયો, રસ્તામાં વધતો ગયો, બી પર આવ્યો તો વેગ વી જોવા મળે. ચલો, ખબર પડી ગઈ. ધારો કે વયથી એને સ્ટાર્ટ કર્યું, એ સમયને ઘડિયાળ પર નોંધવાનું સ્ટાર્ટ કર્યું, એટલે ટી બરાબર 0 સમયથી શરૂઆત કરી. એને સમજી લો, ટી બરાબર 0 સમયથી એને શરૂઆત કરી, કારણ કે 0 સમયથી શરૂઆત કરી, અને આટલા પતતા કંઈક સમય વધે જ. આપણને ખબર સમય તો વધવાનું જ છે, એટલે આટલા કંઈક ટી બરાબર ટી સમય થઈ ગયો. કેટલો સમય? કેટલો? કંઈક ટી જેટલો. આટલા સમય 0, કારણ કે નોંધવાની હોયથી શરૂઆત કરી હતી, એટલે હોય તો ગણાય ના, એટલે હોયથી શરૂઆત કરી એટલે 0, પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જે વધતા હોય વધતા રહ્યા, અને ટી બરાબર ટી સમયે બી પર પહોંચ્યો. બરોબર? એનું સ્થાનાંતર પણ 0 હતું, કારણ કે પ્રારંભિક જ છે સ્થાન. આવ્યું પ્રારંભિક સ્થાન એટલે 0 હતું, પણ બી સુધી પહોંચ્યો તો કંઈક એક્સ જેટલું અંતર કાપ્યું. ને કેટલું કાપ્યું? એક્સ જેટલું અંતર એને કાપ્યું, એટલે આટલા પહોંચ્યો, એટલે એ સમયનું સ્થાનાંતર કેટલું? એક્સ. આટલા એનું સ્થાનાંતર કેટલું હતું? 0. આટલા એનું સ્થાનાંતર કેટલું? એક્સ જેટલું, કારણ કે આ રસ્તાની લંબાઈ હતી એક્સ જેટલી. બરાબર? એક્સ જેટલી લંબાઈ હતી, એટલે આટલા પહોંચી લઈને સ્થાનાંતર કર્યું એક્સ જેટલું. ચલો, ખબર પડી ગઈ. ફરીથી એક પદાર્થ એથી બી પર ગયો, એથીની શરૂઆત કરી એટલે શરૂઆત જ્યાંથી થાય તે સમય 0.
સ્થાનાંતર 0, કારણ કે ત્યાંથી શરૂઆત થાય. આટલા પહોંચ્યો એ સમયે એનું સ્થાનાંતર x જેટલું અંતર કાપ્યું, રસ્તાની લંબાઈ x હતી, અને આટલા સમયે ધારો કે થઈ ગયો t જેટલું. આપણને ખબર નહીં કેટલું, પણ આપણે ધારીએ કે t જેટલું. એને શરૂઆત કરી એ સમયનો વેગ હતો v0, પણ આટલા પહોંચતા વેગમાં ફેરફાર થયો, વધારો થયો અને v થઈ ગયો. ચલો આટલું થયું. બરોબર. હવે આ વસ્તુ તમારે ચોપડીમાં આપી નથી, પણ આના આલેખ સ્વરૂપે કંઈ ન દર્શાવાય. તો આનો આલેખ તમારે ચોપડીમાં આપ્યો હોય તો આના આલેખ સ્વરૂપે આપણે દર્શાવીએ. તો આલેખ સ્વરૂપે આ જ ઘટનાના આલેખ સ્વરૂપે આપણે દર્શાવીએ, જે તમારે ચોપડીમાં આપવા આલેલું હોય, અને એ જ વસ્તુ તમારે દોરવાનું રહે. આ લખવાની કોઈ જરૂર નહીં. આ થિયરી જ્યારે પૂછાય ત્યારે આ વસ્તુ લખવાની જરૂર નહીં. બરાબર. આ તો મેં તમને સમજાવવા માટે આ લખ્યું, પણ આનો આલેખ તમારા ચોપડીમાં આપ્યો છે. આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ઘણો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. બરાબર. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, y અક્ષ x અક્ષ. બરાબર. આટલા આપણે ઉદ્ગમ બિંદુ લઈ લઈએ O, અને ઉદ્ગમ બિંદુના યામ કેટલા હોય આપણને ખબર હોય. ઉદ્ગમ બિંદુના યામ કેવા હોય? 0 0. આપણને ખબર 0 0 યામ હોય. હવે ચલો આ ઘટનાના આલેખમાં દર્શાવીએ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. સમય તો વધવાનો જ છે, એ સમયનો તો કોઈ વધવો નહીં. વેગની વાત કરીએ તો કયા વેગથી શરૂઆત કરી હતી એને? 0? તો ના, એને v0 થી શરૂઆત કરી હતી. એટલે હું વયથી આલેખ નહીં દોરી શકું, કારણ કે આટલા 0 0 હોય. પણ વેગ 0 નહોતો. સમય ભલે 0 હોય, સમય 0 હોય, પણ વેગ 0 નહોતો. વેગ તો કંઈક v0 જેટલો હતો. એટલે હું અહીંથી આલેખ દોરે આ રીતે, અહીંથી દોરે આલેખ. અને વેગ કેવો સતત વધે, અને વધવા માટે આપણે આ રીતે દર્શાવતા હતા. વેગમાં વધારો થતો હોય તો આલેખ જ ના હોય, આ રીતના સુરેખ આલેખ હોય. તો સુરેખ આલેખ મેં દર્શાવી દીધો. બરાબર. અને આ જે આટલું આવ્યું એ આપણો v0, કારણ કે એને પહેલાંથી જ અમુક વેગ હતો. કેટલો હતો? v0 જેટલો. ફરીથી આ જે y અક્ષ એ વેગને દર્શાવવા. મેં વયથી જેમ સુરેખ ના દોર્યો, કેમ કે વેગ 0 નહોતો, વેગ પહેલાંથી કંઈક હતો. એટલે હું વયથી નહીં દર્શાય, વયથી દર્શાય. અને જો હું અનાયામ લખે ને અનાયામ, તો અનાયામ કેટલા થશે? x0 અને v0. 0 એ સમયનો અને v0 એ વેગનો. બરાબર. પણ આ લખતા નહીં આપણે, પણ અનાયામ જો હું લખું ને તો 0 અને v0 થાય. 0 એ સમયનો, સમય તો હજ 0, અને v0 એ વેગનો જે એટલે આ થશે. એટલે આને લખતા નથી. બરાબર. એટલે ટૂંકમાં આવો આલેખ આપણો થયો. ચલો આલેખ આપણે દોરી નાખ્યો આ. બરાબર. હવે આ બિંદુને આપણે નામ આપી દઈએ A. બરાબર. નામ આપી દઈએ આપણે A. અને આજે આપણે પહોંચ્યા એક નામ આપી દઈએ B. એ B. એથી શરૂઆત કરી B પર પહોંચ્યા, એથી શરૂઆત કરી B પર પહોંચ્યા. બરાબર. ચલો આ થઈ ગયું. હવે આપણે બીજી એક વાત, આ B સુધી પહોંચ્યા. B સુધી એનો વેગ કેટલો થઈ ગયો? v. એટલે જો હું આના થોડું આમ લંબાવું આમ, તો આ જે મળે આટલું એ v મળે. મને કેટલું મળે? v. ખબર પડી? આટલું મને v0 મળે. બરાબર. OA જેટલું v0 મળે, પણ અહીંથી આ b જેટલું, અહીંથી b જેટલું. હું આ જો પાછળ લંબાવું ને, થોડું પાછળ લંબાવું તો કંઈક આટલા આવે. બરાબર. આટલા કંઈક આવે. તો આ જે આખી લંબાઈ થઈ કેટલી થઈ? v જેટલી. કારણ કે આપણને ખબર છે કે ભાઈ y અક્ષે વેગ દર્શાવે છે. ચલો ખબર પડી ગઈ હશે તમને આ ઘટનામાં. એટલે આ ટોટલ આપણો v, આ આપણો v0. બરોબર. હવે આપણે આગળ વધીએ તો આપણે પહેલા સૂત્રની વાત કરીએ. 3 સૂત્રો આપણે મેળવવાના. કેટલા?
ત્રણ સૂત્રો. જે પહેલું સૂત્ર એ પ્રવેગ પરથી મેળવવામાં આવશે. આના પરથી? પ્રવેગ પરથી. બરાબર, ચોપડીમાં તમારે ડાયરેક્ટ આલેલું હશે, પણ કઈ રીતના શોધાય એની આપણે વાત કરીએ તો આપણું જે પહેલા સૂત્રનું નામ પ્રવેગ અને સમય વચ્ચેનો સંબંધ, વચ્ચેનું સૂત્ર. પહેલું જે સૂત્ર પ્રવેગ અને સમય વચ્ચેનું સૂત્ર, એ કઈ રીતના મેળાય, કઈ રીતના મેળવાય તેની વાત કરીએ તો આ બાજુ જોતા રહેજો. ચોપડીમાં ડાયરેક્ટ વસ્તુ આલેલી છે, પણ અહીં જુઓ તમે, પ્રવેગ એ બરાબર પ્રવેગ એ જ છે ને. પ્રવેગ એટલે આપણને ખબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, આ સૂત્ર આપણે ખબર જ છે. બરાબર, આ સૈરાશ પ્રવેગ, સૈરાશ પ્રવેગ. આ કયો પ્રવેગ? સૈરાશ પ્રવેગ. કારણ કે આપણને ખબર કે ભાઈ આલેખ પરથી તો જે મતલબ પ્રવેગ એ સૈરાશ પ્રવેગ જ હોય. તો પ્રવેગ. હવે જો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી એટલે V2 માઇનસ V1 ને T2 માઇનસ T1. આ એ સૂત્ર આપણને ખબર હ. બરોબર, ચલો. V2 એટલે અંતિમ, V1 એટલે પ્રારંભિક, T2 એટલે અંતિમ, T1 એટલે પ્રારંભિક. આ એ ખબર આપણને. ચલો આમાં જો V2 અંતિમ કયો હો? V2 બરાબર V. પ્રારંભિક કયો હો? V0. એ રીતે T2 અંતિમ સમય કયો હો? અંતિમ સમય T અને પ્રારંભિક સમય 0. અંતિમ વેગ V, પ્રારંભિક વેગ V0. બસ મેલી દો. અંતિમ V, પ્રારંભિક V0, અંતિમ T, પ્રારંભિક 0. એટલે ટૂંકમાં આપણા પ્રવેગનું સૂત્ર આવ્યું V માઇનસ V0 અપોન T. T માઇનસ 0 એટલે T જ થાય. ચલો આ વસ્તુ આટલા ગુણી નાખો, આ વસ્તુ આટલા ગુણી નાખો. બરોબર, તો હું ચલો આ વસ્તુ આના નામ આપી દો પહેલાં 1. આની જરૂર આપણે પછી પડવાની છે. આના આટલા ગુણી નાખો તો શું થાય? AT બરાબર V માઇનસ V0 થાય. આને નામ આપી દો 2. આની પણ આપણે આગલા સૂત્રોમાં જરૂર પડશે. બરાબર, હવે V0 ના આ બાદ લઈ દો તો આપણું સૂત્ર થશે V બરાબર V0 પ્લસ AT. આ આપણું સૂત્ર થયું. આ 3 નંબરનું જે સૂત્ર એ આપણું સૂત્ર થયું. બરાબર, આ પહેલું સૂત્ર થયું આપણું. આ જે સૂત્ર આવ્યું એ પહેલું સૂત્ર આવ્યું. આ પ્રવેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવો. બરાબર, આ પહેલું સૂત્ર આપણું. વેગ, પ્રવેગ અને સમય વચ્ચેનો સંબંધ કહીએ કે વેગે આવે, પ્રવેગે આવે અને સમય આવે, વચ્ચેનો સંબંધ. આ આપણું પહેલું સૂત્ર. બરાબર, અને 1 2 ચમ નોમ આપ્યા કારણ કે આ જરૂર પડશે, આપણે આગળ જરૂર પડશે એટલે 1 2 નોમ આપી દીધા. પણ આપણું મેન સૂત્ર કયું? V ઇક્વલ ટુ V0 પ્લસ AT. આ નામ યાદ રાખવાનું, આ સૂત્ર યાદ રાખવાનું, દાખલાઓમાં ઉપયોગી થવાનું. ચલો ખબર પડી ગઈ. ચલો ખબર પડી ગઈ. ચલો હવે આપણે બીજું સૂત્ર જોઈએ. બીજું સૂત્ર આપણે મેળવવાની વાત કરી. બીજું સૂત્ર સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ, વચ્ચેનું સૂત્ર, વચ્ચેનો સંબંધ લખો, વચ્ચેનું સૂત્ર લખો, વચ્ચેનું સૂત્ર. સ્થાનાંતરના સમય. હવે જુઓ, સીધું યાદ રાખો તો યાદ રાખો, પ્રવેગ અને સમય હતો તો આપણે પ્રવેગથી શરૂઆત કરી હતી ને. પ્રવેગથી શરૂઆત, પ્રવેગ બરાબર સૂત્ર મેળવ્યું, બધું કર્યું એટલે છેલ્લું સૂત્ર આવી ગયું. એટલે જો પ્રવેગ અને સમય હતો તો પ્રવેગથી શરૂઆત કરી. અહીં સ્થાનાંતરના સમય હોય તો આપણે સ્થાનાંતરથી શરૂઆત કરીશું. કોનાથી શરૂઆત કરીશું? સ્થાનાંતરથી. તો આપણે સ્થાનાંતરથી શરૂઆત કરીશું. ટૂંકમાં જે પહેલાં હોય એનાથી શરૂઆત કરવાની એટલે ઇઝી થઈ જાય. હું તમને ઇઝી રીત બતાવતો જઉં. આવું ચોપડીમાં આપ્યું નથી, પણ આ ઇઝી રીત તમને બતાવતું જઉં છું. ચલો સ્થાનાંતર શોધવું પણ હોય તો આલેખ, હોય તો આલેખ, આવો આલેખ. સ્થાનાંતર કઈ રીતના મળે તો યાદ કરો, મેં ગયા લેક્ચરમાં શું કીધું? સ્થાનાંતર વેગ અને સમયના આલેખમાં સ્થાનાંતર કઈ રીતના શોધાય તો ઘેરાતું
ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ. જો અહીંથી હું આ રીતના લીટી દૂર નાખું, આ રીતના હું એક્સ અક્ષ પર લીટી દૂર નાખું તો એક્સ અક્ષ સાથે આ જે ક્ષેત્રફળ બનાવે, આ ક્ષેત્રફળ જે આટલું ઘેરાય હે ને, આટલું ઘેરાય, આનું જો હું ક્ષેત્રફળ શોધી નાખું એ મારા સ્થાનાંતર જેટલું હશે. હવે પ્રોબ્લેમ શું થાય હા કે આ જે આકાર હ એ અનિયમિત આકાર હ. આનું મારા ક્ષેત્રફળ શોધવું હ પણ હું શોધી શકે નહીં, કારણ કે આ આકાર અનિયમિત હ. તો આવા સંજોગોમાં શું કરે? જો ત્રિકોણ હોય તો આપણને ખબર 1/2 પાયો ગુણ્યા વેધ. જો લંબચોરસ હોય તો આપણને ખબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો ચોરસ હોય તો ખબર લંબાઈ ગુણ્યા લંબાઈ. વર્તુળ ખબર હોય તો πr². આનાથી આપણે ક્ષેત્રફળ શોધીએ કે પણ આ તો અનિયમિત આકાર હ. આનું ક્ષેત્રફળ કઈ રીતના શોધાય? તો આપણે શું કહ્યું? સરળતા માટે આપણે આના 2 ભાગ કરી નાખીશું. આ રીતના મેં 2 ભાગ કરી નાખ્યા. જુઓ, જોતા રહેજો. આ રીતના મેં 2 ભાગ કરી નાખ્યા અને નામ આપી દઉં અનમી. અને આપણે સી નામ આપી દઈએ તો આને આપણે ડી નામ આપી દઈએ. ચલો, આને સી નામ આપી દઈએ તો આને ડી. તો મેં 2 ભાગ કરી નાખ્યા આ રીતે. પહેલા આ ભાગ નહોતો તો કોઈક અનિયમિત આકાર હતો, પણ આ ભાગ પડ્યા પછી જુઓ આ બની ગયો આપણો ત્રિકોણ. આવું થઈ ગયું આપણું, આ આપણું થઈ ગયો ત્રિકોણ અને આ આપણો થઈ ગયો લંબચોરસ. તો હું શું કરે? મારે તો શોધવું આખાનું, પણ આખાનું શોધવા માટે મેં 2 ભાગ કરી નાખ્યા. અને પહેલાં હું ત્રિકોણનું શોધે, પછી લંબચોરસનું શોધે, બંનેનો સરવાળો કરે તો મને આખાનું મળી જશે. તો હા, મળી જશે. ત્રિકોણનું શોધે, લંબચોરસનું શોધે, બંનેનો સરવાળો કરે તો આખાનું ક્ષેત્રફળ મને મળી ગયું. અને આખાનું ક્ષેત્રફળ એ જ મારું સ્થાનાંતર. એ જ મારું શું કહેવાય? સ્થાનાંતર. ખબર પડી ગઈ? તો આપણું સ્થાનાંતર એટલે શું? તો ઘેરાતું ક્ષેત્રફળ. પણ આખું ક્ષેત્રફળ આપણે શોધી નહીં શકતા, પણ એટલે મેં 2 ભાગ કરી નાખ્યા. તો આપણે 2 વસ્તુઓનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કરવો પડશે. તો ચલો, પહેલું એ બી ડીનું ક્ષેત્રફળ. એ કેવો આકાર હતો? ત્રિકોણ હતો. ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ વત્તા એ ડી સીઓનું ક્ષેત્રફળ. એ ડી સીઓનું ક્ષેત્રફળ. ચાલો લખી કાઢો. એ ડી સીઓનું ક્ષેત્રફળ. એ કયો આકાર હતો? તો લંબચોરસ. તો આ લંબચોરસની નિશાની મૂકી દેજો. બરાબર, એટલે લંબચોરસની નિશાની મૂકજો. ચલો, મળી ગયું મને એ બી ડીનું ક્ષેત્રફળ, લંબચોરસ એ ડી સીઓનું ક્ષેત્રફળ. અને એનો હું સરવાળો કરે, આ રીતના સરવાળો કરે તો મને મળી જાય આખું કુલ ઘેરાતું ક્ષેત્રફળ. ચલો, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હોય 1/2 પાયો ગુણ્યા વેધ. તમે 10માં ભણ્યા જશો. વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ પણ તમને ખબર જ હશે. બસ ચલો મેલો 1/2. ચલો, એબીડીમાં પાયો કયો? ચલો આકૃતિ જુઓ. ત્રિકોણ જુઓ, ત્રિકોણ એબીડીમાં પાયો કયો? તો નેચર જે હોય પાયો કહેવાય. તો એડી આપણો પાયો અને વેધ કયો? તો બીડી આપણો વેધ. એડી આપણો પાયો, બીડી આપણો વેધ. ચલો મિલ દો. એડી ગુણ્યા બીડી. ચલો મળી ગયું. પાયો ગુણ્યા વેધ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ જુઓ, લંબચોરસ જુઓ. આ લંબચોરસ લંબાઈ કઈ? તો ચલો ઓછી આપણી લંબાઈ. પહોળાઈ કઈ? તો આ ધારો કે આ સીડી આપણી પહોળાઈ. સીડી આપણી પહોળાઈ. તો ઓસી ગુણ્યા સીડી. તો ઓસી ગુણ્યા સીડી. ચલો મેળ દીધું મેં. બસ હવે કિંમત મેળો. 1/2 9. ઈડી કેટલા? તો જો આ બાજુ જુઓ, આકૃતિ જુઓ. ઈડી એટલા આટલા, પણ આ કેટલું? તો આના જેટલું. બરાબર, હું આટલા લખું. ઈડી જે હ, ઈડી જે હ એ ઓસી જેટલું જ છે. ઓસી જેટલું જ છે. અને આ ઓસી કેટલું હ? આ કોનો આલેખ? સમયનો. બી સુધી જ્યાં કેટલો સમય? તો ટી જેટલો. તો આ ટી હ કેટલો હ? ટી હ.
તો એટલે હું ટી લખી કાઢું. ખબર પડી ને? આપણો એડી જે હ એ ઓસી જેટલો હ, કારણ કે દેખાય છે આકૃતિ પરથી, અને ઓસી કેટલું? ટી જેટલું, કારણ કે ઓથી આટલા સુધી જતા સમય ટી થયો હતો, ટી જેટલો સમય થયો હતો આપણે, બરાબર. બી સુધી જતા મેં અક્ષર દોર્યું તો ટી જેટલો સમય થયો હતો, એટલે ટી, બરાબર. ચલો, એટલે આપણે એડી મળી ગયો, એડી મળી ગયો આપણને ટી, ગુણ્યા બીડી. બીડી શોધવો, ચલો હાલ જો બીડી એટલે આર્યું આટલું અંતર, બીડી એટલે આટલું અંતર. હવે આ અંતર કેટલું થશે? તો આ બાજુ જુઓ, આખું અંતર કેટલું? આટલું. આખું અંતર કેટલું? ફરીથી આકૃતિ જોજો વ્યવસ્થિત. આટલું અંતર કેટલું? આટલું. અને આ કેટલું હો? વી જેટલું, બરાબર. આ કેટલું હો? વી જેટલું. એટલે આખું અંતર વી, આટલું અંતર V0, તો આટલું અંતર કેટલું થાય? V માઇનસ V0. ખબર પડી કે નહીં? ફરીથી આ આખું હ વી, આટલું હ V0, મારે શોધવું આ. તો વીમાંથી V0 બાદ કરું તો મળી જાય. વીમાંથી V0 બાદ કરું તો મને બીડી મળી જાય. એટલે બીડી કોઈ નહીં બીજું વીમાંથી V0 બાદ કરવાથી મને મળે હ, બરાબર. બીડી બીજું કોઈ નહીં વીમાંથી V0 બાદ કરવાથી મને મળે છે. ચલો ખબર પડી? ચલો મૂકી દો. બીડી એટલે V માઇનસ V0 વત્તા ઓસી ગુણ્યા સીડી. ચલો આ બાજુ જાઓ. ઓસી એટલે ટી અને સીડી એટલે V0, કારણ કે આ જેટલું હોય એટલું જ આ હોય, બરાબર. એટલું તો ખબર પડે. આ જેટલું હોય એટલું જ આ હોય. ઓસી એટલે એવું જેટલું આ V0, એટલે સીડી બરાબર V0, બરાબર. સીડી કેટલું થાય? V0 થાય. ચલો મેલ દો. ઓસી એટલે ટી અને સીડી એટલે V0. બસ હવે સાદું રૂપ આપી દો. સાદું રૂપ આપી દો. હવે જો એક દુત્યાંશ ઇમનાઇમ ટી ઇમનાઇમ. હવે જો V માઇનસ V0 પાછું દેખો, સમીકરણ 2 મેં કીધું તમને કોમમાં આવવાનું, એટલે મેં 2 નોમ આપી હતું. 2 V માઇનસ V0 એટલે 80, યાદ હોય તો આપણે એ જ વસ્તુ આટલા મેળવાની છે. તો V માઇનસ V0 એટલે 80 મૂકી દો, 80, અને આટલા V0 ટી ઇમનાઇમ. એટલે આપણે શું કર્યું? સમીકરણ 2 પરથી V માઇનસ V0 બરાબર 80 મૂકતા, બરાબર. સમીકરણ 2 નો ટૂંકમાં ઉપયોગ કર્યો આપણે. બસ થઈ ગયું. બસ હવે સાદુરૂપ આપો. V0 ટી આગળ લાવી દઈએ, વત્તા 1/2 એ ટી ગુણ્યા ટી એટલે ટી વર્ગ, એટલે 1/2 એ ટી વર્ગ, અને સ્થાનાંતર એટલે એક્સ, સ્થાનાંતર એટલે એક્સ. એટલે આપણું આવી ગયું આ સૂત્ર. ચલો ખબર પડી? ફરીથી સ્થાનાંતર એટલે ઘેરાતું ક્ષેત્રફળ, ઘેરાતું ક્ષેત્રફળ એટલે બે ક્ષેત્રફળોનો સરવાળો. મેળ દીધો, સૂત્ર મેળ્યા, કિંમતો મેળી, અને છેલ્લે આવી ગયું, કારણ કે આપણું સ્થાનાંતર એ જ આપણું એક્સ. ચલો આ બીજું સૂત્ર, આના નામ આપી દઈએ 4. ચલો ખબર પડી ગઈ. એટલે આ ત્રીજું આવી ગયું, ચોથું આવી ગયું, એટલે આપણે બીજા નંબરનું સૂત્ર. આને યાદ રાખીશું, દાખલાઓમાં ઉપયોગી થશે. હવે ત્રીજું સૂત્ર જો, હવે ત્રીજું સૂત્ર કોઈ કરવાનું નહીં. હવે ત્રીજા સૂત્રમાં આપણે કઈ રીતના મેળવીશું? તો હવે આ બાજુ આગલા જે સૂત્રો આપણે ઉપયોગ કર્યા એના પરથી જ આપણે મેળવવાનું છે. તો કઈ રીતે મેળવીશું? તો આ બાજુ જે આ સૂત્ર હતું આર્યું, એ બેઠું બેઠું હું આટલે લખી કાઢું. x બરાબર
1/2 ટી વી માઇનસ V0 વત્તા V0 ટી. આ જે સૂત્ર હતું આર્યું, આખું સૂત્ર હતું એક્સનું આર્યું, એ જ બેઠું બેઠું આપણે લખી કાઢ્યું. બરાબર, એના પરથી જ આપણે મેળવવાનું. હવે જુઓ, ત્રીજું સૂત્ર આપણે મેળવવાનું હ. હવે ત્રીજું સૂત્ર હ એમાં સમય આવતો નહીં. ત્રીજા સૂત્રમાં શું હોય? સમય આવતો નહીં. એટલે વાસ્તવમાં ત્રીજું સૂત્ર કના વચ્ચેનું હ? તો અંતર અને પ્રવેગ વચ્ચેનું સંબંધ. કોનું હ? અંતર અને પ્રવેગ. અંતર અને પ્રવેગ મતલબ અંદર સમય આવતો નથી. આગલા બે સૂત્રમાં શું હતું? પહેલામાં હતું પ્રવેગ અને સમય. સમય આવતો હતો તો હા. બીજું સૂત્ર હતું સ્થાનાંતર અને સમય. સમય આવતો હતો તો હા. પછી ત્રીજું સૂત્ર હ એ અંતર અને પ્રવેગનું સૂત્ર. એટલે એમાં સમય આવતો નહીં. એટલે સમયને આપણે કાઢવો પડે. એટલે આપણે સૌપ્રથમ શું કર્યું? જે આપણે આમાં આ સૂત્ર હતું બેઠું મેં આપણે લખી કાઢ્યું. હવે જુઓ, આ 1/2 ટી અંદર ગુણી નાખો. 1/2 VT માઇનસ 1/2 V0 ટી વત્તા V0 ટી. નહીં, ચલો ખબર પડી ગઈ. એટલે અંદર મેં ગુણી કાઢ્યા. બરોબર. હવે જુઓ, વન બાય ટુ VT 9. હવે આ બાજુ જો, આર્યો આખો હ ને આર્યો અડધો હ. આ V0 ટી અને આ V0/2 હ. ખબર પડી ને? આ V0 ટી એટલે આખો કહેવાય અને V0 T/2 ભાગ્યા 2 જ છે. 1/2 આગળ લખો કે ભાગ્યા 2 લખો, એક જ વસ્તુ હોય. એટલે ભાગ્યા 2 એટલે આખામાંથી અડધો જાય તો કેટલો વધે? અડધો વધે. એ તો ખબર જ હશે તમને. આખામાંથી અડધો જાય તો કેટલો વધે? અડધો વધે. કારણ કે આ પ્લસ અને માઇનસ એટલે બાદ બાકી થવાની. આખામાં અડધો જાય તો અડધો વધે. અને હની નિશાની આવે તો મોટાની, તો પ્લસની નિશાની આવે તો પ્લસ 1/2 V0 ટી. ચલો ખબર પડી ગઈ આ પદ કઈ રીતના આવ્યું? આખામાંથી અડધો જાય એટલે અડધો વધ્યો. હવે જુઓ, 1/2 ટી કોમન લઈ લો. ચલો 1/2 ટી કોમન લઈ લો. અંદર વધે V પ્લસ V0. બરાબર, V પ્લસ V0 વધી. ચલો થઈ ગયું આ. અને આ એક્સ બરાબર બધું લાયા છીએ આપણે. હવે અમે તમને હાલ જ કીધું કે ભાઈ સૂત્ર અંતર અને પ્રવેગનું, એમાં સમય આવવાનું નહીં, પ્રવેગ આવવાનો. પણ હોય તો પ્રવેગ દેખાતો નહીં. ચોય દેખાયા ના હોય તો સમય દેખાય. એટલે મારે શું કરવું પડે? સમયને કાઢવો પડે અને પ્રવેગ લાવવો પડે. સમયને કાઢીને પ્રવેગ લાવીએ તો આપણે શું કરશું? તો જુઓ, મેં તમને કીધું હતું સમીકરણ 1 પરથી જુઓ, ટીને હું આટલા લઈ જાઉં, પ્રવેગને હું આટલા લાવું તો આ સૂત્ર કેવું બને? ટી બરાબર V માઇનસ V0 અપોન A. બને કે ના બને? બને કે ના બને? તો આ ટી આટલા લઈ જાઉં, એ આટલા લાવું તો આવું સૂત્ર બને. એટલે આ જે સૂત્ર આવ્યું એને મારે પેણા મૂકી દેવા પડે. બરોબર. એટલે આ સમીકરણ 1 પરથી હવે આપણે શું આવશે? સમીકરણ 1 પરથી ટીની કિંમત મૂકી દઈએ. ચલો ટીની કિંમત મૂકી દઈએ. તો ટીની કિંમત હું આટલા લખી કાઢું. x બરાબર 1/2 × 9. ટી બરાબર મૂકી દો. ચલો ટી બરાબર શું લાયા હતા? જુઓ, ટી બરાબર શું લાયા હતા આપણે? ટી બરાબર શું હતું? V માઇનસ V0 અપોન A. સમીકરણ 1 પરથી જ આપણે બનાવ્યું. V માઇનસ V0 અપોન A. ચલો મૂકી દો. V માઇનસ V0 અપોન A મિલી દીધું મી. અને V પ્લસ V0 તો હતું જ પહેલાથી. V પ્લસ V0 હતું જ પહેલાથી. ચલો આ બાજુ જોતા રહેજો. ચલો ભેગું કરી નાખીએ. બધું ગુણાકાર જ છે એટલે ભેગું કરી નાખીએ. ઉપર વધે V માઇનસ V0 અને V પ્લસ V0 અને નેચર વધે 2A અને આ બધું x બરાબર લાયા આપણે.
હવે શું થાય તો આ બાજુ 2ax ને હું આટલા ગુણી નાખું એટલે 2ax થઈ જશે. આના આટલા ગુણી નાખ્યા. હવે આ બાજુ જોજો v માઇનસ v0 ને v પ્લસ v0 એટલે ગણિતનું એક સૂત્ર આવે. ગણિતનું શું એક સૂત્ર આવે? ગણિતનું એક સૂત્ર આવે. કયું સૂત્ર આવે? તો યાદ હોય તો તમને એક સૂત્ર હતું, હું આટલા લખું, a વત્તા b અને a માઇનસ b હોય તો શું થતું હતું? a વર્ગ માઇનસ b વર્ગ. વિસ્તરણ છૂટું પાડતું હતું, યાદ હોય તો વિસ્તરણમાં આવતું હતું. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો a વત્તા b a માઇનસ b થાય, અથવા a વત્તા b અને a માઇનસ b હોય તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય. એટલે આના જેવું જ છે. આના જેવું જ છે. v માઇનસ v0 અને v પ્લસ v0, એક વખત માઇનસ ને એક વખત સરવાળો તો થાય v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અને 2x તો આટલા ગુણી નાખે. એટલે આ જે સૂત્ર આવ્યું એ આપણું ત્રીજા નંબરનું મહત્વનું સૂત્ર. આપણા નંબર પહોંચાવો પણ આપણે ત્રીજા નંબરનું મહત્વનું સૂત્ર છે. ચલો ખબર પડી ગયા. ત્યાં સૂત્રો મેળવી કાઢ્યા. જે સૂત્રો જે સમીકરણ નિયમિત પ્રવેગ ગતિ માટેના સૂત્રો કહેવાય છે. બરોબર. ચલો ખબર પડી ગઈ. ફરીથી જોઈ લો શું કર્યું. a થી b સુધી જવાનું હતું. પ્રારંભિક વિગતો v0, અંતિમ વિગતો v, સમય 0, સ્થાનાંતર 0, આટલા સ્થાનાંતર x, સમય t. આ લેખમાં દર્શાવી દીધું પહેલાં. બરોબર. પછી પહેલું જે હતું એ પ્રવેગ અને સમય વચ્ચેનું સૂત્ર. પ્રવેગનું સૂત્ર મેળવ્યું, એમાં કિંમતો મેળવી, જવાબ આવી ગયો. બરોબર. બીજું હતું સ્થાનાંતર અને સમયનું. બરોબર. સ્થાનાંતર આપણને ખબર, આલેખ પરથી કઈ રીતના શોધીએ કહે તો ઘેરાતા ક્ષેત્રફળ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. હવે આટલા આકાર આપણને ખબર નહોતું, પણ આપણે અધવચ્ચેનું પેલું કરી નાખ્યું, અડધો ભાગ કરી નાખ્યો. એક બન્યું ત્રિકોણ, એક બન્યું લંબચોરસ. એટલે બંનેનું સરવાળો કરીએ એ આપણું સ્થાનાંતર કહેવાય. બસ સરવાળો કર્યો, આનું સૂત્ર મેળવ્યું, પાયો ગુણ્યા વેધ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, સૂત્રમાં કિંમતો મેળવી, જવાબ આવી ગયો. હવે ત્રીજું અંતર અને પ્રવેગ, એટલે એમાં સમય આવતો નહીં. એટલે આપણે કોના પર જ્યાં આ જે સૂત્ર લાયા હતા આપણે એના પર જ્યાં એના લાઈ મેળવી દીધું. અંદર ગુણી નાખ્યું, આખામાં અડધો જાય તો અડધો વધે, પાછું 1/2 કોમન લઈ લીધું, v વત્તા v0 વધ્યું. હવે સમીકરણ 1 પરથી, સમીકરણ 1 જે હતું સમીકરણ 1 પરથી આપણે ટીને કરતા બનાવે તો કંઈક આવું સૂત્ર આવો મેળવી દીધું. એટલે આપણે ટી બરાબર એ વસ્તુ મેળવી દીધી. આટલા 1/2 m9, ટી બરાબર આ મેળવી દીધું, અને v પ્લસ v0 m9 સાદું રૂપ આપ્યું. v માઇનસ v0, v પ્લસ v0 વધ્યું. હવે આપણને ખબર છે -1 પ્લસ વધુ થાય v વર્ગ માઇનસ v0 વર્ગ. એટલે આ થઈ ગયું આપણું ત્રીજું સૂત્ર. તો ત્યાં સૂત્રો IMP ઘણી વખત ટુકડાઓમાં પૂછાય. કોઈ પણ 2 સૂત્રો મેળવો એવું પણ પૂછી નાખે, અથવા 3 મેળવો એવું એ પૂછે. બરાબર. તો આ થિયરી મોસ્ટ IMP યાદ રાખવાની તમારે. બરાબર. તો આપણે આટલા સુધી રાખીએ.